છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં કુલ 12 જેટલા ગામોમાં 18 કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ વિશે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન અને આ સ્ટોરી લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ। છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની રજૂઆત પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર અને રાઠ વિસ્તારના વિવિધ ગામો જેવા કે જૂના ઉદેપુર એપ્રોચ રોડ, માળકા એપ્રોચ રોડ, કોસ્તી જૂના ઉદેપુર રોડ, રૂનવાડ એપ્રોચ રોડ, સુરખેડા જડુલી ફળિયા રોડ, અંબાલી ફળિયા એપ્રોચ રોડ, મોટી સડલીથી સાજનપુર એમપીને જોડતો રોડ, નાની કનાસથી સાજનપુર એમપીને જોડતો રોડ, મોટી કનાસથી નાની કનાસ રોડ, ખડખડ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રોડ, બોડગામ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રીજડા એમપી રોડની કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુરની લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આમ કુલ 12 જેટલા ગામોમાં 18 કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું કામોનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ ગામોમાં સાંસદ અને ધારાસભ્યના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય લીલાબેન રાઠવા, ભુવાનસિંહ રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત વિવિધ ગામોના સરપંચો, તાલુકા પંચાયતમાં સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકોએ ધારાસભ્ય અને સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ વિશે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ શું કહ્યું તે જોઈએ। છોટાઉદેપુર તાલુકાના જૂના ઉદેપુર, માનકાથી લઈને ઈવીએમ સ્ટોર સેન્ટર, ત્યાંથી લઈને રૂનવાડ, અંબાલી ફળિયા, કનાસ, નાની કનાસ, મોટી કનાસ, રંગપુર, બોડગામ, ટુંડવા એમ કરી અને આજે કુલ 18 કરોડના ખાતમુહૂર્ત આદરણીય સાંસદ શ્રીમાન જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષ સ્થાને અમે છોટાઉદેપુર તાલુકામાં કર્યા છે। બોર્ડર વિલેજની ગ્રાન્ટ હેઠળ રાજ્યમાં આપણને 52 કરોડ જેટલી આ છોટાઉદેપુર તાલુકાને મળી છે ગ્રાન્ટ, જે રાજ્યની અંદર સૌથી વધારે ગ્રાન્ટ કહેવાય બોર્ડર વિલેજ એરિયા ગ્રાન્ટમાં। એના ખાતમુહૂર્તો અમે આજે 18 કરોડના જેટલા કર્યા છે અને અમારી સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ગુમાનભાઈ, શ્રીમતી લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત મોટી સડલીના સભ્ય, ઝેરના સભ્ય ભાઈ શ્રી ભુવાનભાઈ, તાલુકા પંચાયત રંગપુરના ઉપપ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ, એવા અનેક આગેવાનો અમારી સાથે આજના કાર્યક્રમમાં રહ્યા। આજે અમે સવારના 10 વાગ્યાથી શરૂ કરેલો કાર્યક્રમ અત્યારે લગભગ 7 જેટલા વાગ્યા હશે। 7 વાગ્યા સુધીમાં અમે આ 18 કરોડના ખાતમુહૂર્તના કામો પૂર્ણ કર્યા છે। દરેક જગ્યાએ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ મોટી સંખ્યામાં પણ હાજરી આપી છે। આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।